બાયરામાં કહું છું, સાંભળજો, ખાનદાની છે ને બ્લડમાં આવે. એવું ન માની લેવું આ જ્ઞાતિ છે તો એમાં ખાનદાની હોય, આ જ્ઞાતિમાં ન હોય. એ તો અંદરથી આવે, એ તો બાપ દાદાના સંસ્કારમાં આવે ખાનદાની. એક બારવટીયો હતો, મુસલમાન બારવટીયો હતો. ઝવેરચંદ મેઘાણી આ વાત લખે છે, હું નહીં. સાંભળજો તમે એની ખાનદાની. અડધી રાતનો મજર ભાગેલો ટમરા ત્રમ 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 બોલવા માંડેલા હબસીના મોઢા જેવી કાળી રાત જામેલી. અને એમાં એક ગાડામાં બે બેનું દીકરીઓ બેઠેલા. ગાડા ખેડૂ ગાડું લઈને ધોળા ઈંડા જેવા બળદિયા લઈને ધીરો 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 નીકળેલો. રસ્તો ભૂલી ગયેલો, માર્ગ ભૂલી ગયેલો. એ વખતે આ ટેલિફોનના મેપના જમાના નહીં, માર્ગ ભૂલાઈ ગયેલો. એનાથી માર્ગ ભૂલી ગયો. અડધી રાતનો મજર ભાંગેલો, માર્ગ ભૂલેલો માણા યાદ કરે છે, કોને પૂછવું, કોણ મને માર્ગ દેખાડે, કોને પૂછવા જાવ. એક આવી શિયાળાની ઠંડી હતી. થોડાક લાકડા મૂકી અને 5-7 જણા એ લાકડાનું તાપણું કરી હળગાવી અને તાપને તાપતા. અને એમાં ગાડા ખેડૂની નજર ગઈ. ભેળા બેનું દીકરીઓ હતા, ભેળા બધા છે, કોઈ હારે હતા નહીં. બીક લાગતી હતી રાતે વગડામાં. એ વખતના જૂના નેવાળાના માર્ગ હતા. એને ગાડું ઉભું રાખીને એને કીધું તમે ઘડીક ગાડામાં બેહો, હું સામે કોક તાપણું કરીને તાપે છે એને પૂછો વિયો જાવ અને એને માર્ગનો કેડો પૂછી લઉં, એ દેખાડી દે એટલે આપણે હમણાં ગામ પોગી જાય. ભાણવડ આગળ શિવા ગામ, ગાડું શિવા ગામ જતું હતું. ભાણવડની બાજુમાં ગામ શિવા છે, ત્યાં ગાડું જતું હતું. ગાડા ખેડૂ ઉતરી ગયો અને જે ઓલા તાપણે 5-7 જણા બેઠા હતા એની આગળ જઈને કીધું કે રામ રામ. તો સામેથી જવાબ આપ્યો કે રામ રામ. એ કેવું માર્ગ ભૂલી ગયો છું, કેડો ભૂલી ગયો છું, અડધી રાતનો મજર થઈ ગયો છે, મને મારું ગામ નથી મળતું, મારે ગામ જવું છે, તો મને રસ્તો બતાવશો? સાહેબ સાંભળી લેજો, મેઘાણી ઝવેરચંદ કહેતા હતા ખાનદાની લોહીમાં આવે, ખાનદાની સંસ્કારમાં આવે. એ માણા ઉભો થયો, દાઢીના કાતરા માથે હાથ ફેરવીને એટલું કીધું કે બાપા માર્ગ ભૂલ્યા છો કે હાલો માર્ગ દેખાડવા આવું. આગળ 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 હાલતો જાય, પાછળ પાછળ ગાડું હાલતું જાય. અડધે ખેતરવા જે હાલ્યા એટલે 2 રસ્તા પડતા. એ આડા રસ્તે ઉભા રહીને કીધું જો હામો રસ્તો જાય ઠેઠ તમારા ગામના પાદર સુધી વિયો જાય. ગાડું હાલતું થયું એટલે કીધું ઉભા રહ્યો, વાત કરવી છે. એટલે ગાડા ખેડૂત ગાડું ઉભું રાખ્યું. એ કે અટાણે ભલે તમે રાતે નીકળ્યા પણ આમ દીકરીઓ ભેળી હોય, કોઈ બેનું ભેળી હોય ત્યારે આમ બગડામાં એકલા એવી રીતે મોડા નીકળતા નહીં, વેલા નીકળજો. શું કામ? કે કૂતરા હડકાયા બહુ થયા છે, બટકું બીજા ભરે, નામ કાદુ મકરાણી નું આવે ને તેથી મારું બારવટું લાજે ભલા માણા. કૂતરા બહુ હડકાયા છે, બટકું બીજા ભરી લે અને નામ કાદુ મકરાણી નું આવે. આવા બારવટિયા હતા ને બાપુ, એટલે એના રાહડા લખાતા કે ડુંગરે ડુંગરે કાદુડા તારા ડાયરા અને ડુંગરે ચડતા લપટ્યો ડાબો પગ મકરાણી કાદુ છે તો ડંકો દીધો હોર્ટ દેશમાં. આ જે બારવટાની ખાનદાની હતી કે બટકું બીજા ભરે અને નામ કાદુ મકરાણી નું આવે ને તો મારા બારવટામાં ધૂળ પડી કહેવાય. અને તેદી ગાડા ખેડૂને ખબર પડી જુનાગઢની સરકારને, જુનાગઢની સલ્તનતને હફાવા વાળો કાદુ મકરાણી પોતે રસ્તો બતાવવા આગળ હાલ્યો હતો કે મારા દેશની દીકરીઓ દુખી થાય તો ભેળો ન હાલું તો હું કાદુ મકરાણી નો કહેવાવ. આ બારવટા હતા, આવી ખાનદાની હતી. એના પુસ્તકો લખાણા, એની વાતો લખાણી, એના ઇતિહાસ લખાણા છે. બાકી તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું યાર. બાકી તમારો ઈશારો ન મળે હું મર્યાદા પુરુષોત્તમ રામ છું યાર. પણ ખાનદાની એવા જ ઉતરે છે સાહેબ, જેને ભજન કર્યું હોય, જેને દાતારી કરી હોય ત્યારે મને યાદ આવે રામ માટે, હનુમાન માટે આ કડી આવે. પોતાના રુદિયામાં જેને મૂર્તિ કડારી લીધી. આજ પણ તમે ઇતિહાસ વાંચી લો, કોઈ ઇતિહાસમાં એવું નહીં પોતાની સાથી ચીરી જેને રામ દેખાડ્યા, સાંપડ્યા એના સૂર, પોતાની સાથી ચીરી અને જેને રામના દર્શન કરાવ્યા. જેના રૂવાડે રૂવાડે રામ એટલું નહીં, પોતાના હૈયામાં પોતાની છાતી આમ ચીરી અને દેખાડ્યું દુનિયાને કે રામ તો મારા રુદિયામાં છે, રામ તો મારા અંદર છે. એ માટે મને આ છંદ યાદ આવે. કેવો છે? હનુમાન મૂર્તિ
ગોપાલ બાપુ જય સિયારામ. વડગામા પરિવારના એક હનુમાન મચ્છુ ડેમ ની અંદર રાતાવા હનુમાન તરીકે પણ ઓળખાય છે. પણ મને વાત કરી માટેલના પૂજારી છે આયા ત્યારે ભગવતી ખોડિયાર માટે મને આ હરિગીત સંધ યાદ આવે. કેવી છે મામડિયાની ખોડિયાર? પ્રેમ બહુ કરતી, પોતાના ભાઈને બહુ પ્રેમ કરતી. બગસરાની બજારમાં 12-13 વર્ષની ભરત બાપુ દીકરી નીકળે છે. 1.5 વર્ષનો 2 વર્ષનો પોતાનો ભાઈ. મા બાપ છે ને નહીં કુટુંબી નાતરો મારે પિતા ભમ ભખે હવે ઊંચો આપ જકે ધર નીચે ગોકળના ધણી. જેને મા બાપ વગરની જિંદગી જીવ્યા હોય એને કોક દી પૂછો તો ખબર પડે કે મા બાપની છત્ર છાયા મૂક્યા પછી જિંદગી કેવી હોય. એવી એક 12-13 વર્ષની દીકરી પોતાના 2 વર્ષના ભાઈને તેડી અને બગસરાની બજારમાં ધીરે ધીરે નીકળે છે. નવરાત્રીનું ટાણું હતું, માથે ગરબો રહી ગયેલો, જમણા હાથે ગરબો પકડેલો, ડાબા હાથે પોતાના ભાઈને તેડેલો. જમણા હાથે ગરબો હતો, દીકરી ગરબો લઈને નીકળી પણ દીકરી હાલક ડોલક થાતી જાય છે. ગરબો પડવાની બીક લાગે છે. ગરબો ચાલે તો પોતાનો ભાઈ પડી જાય અને ભાઈને ચાલે તો ઓલો પાછો ગરબો પડી જાય. આ હાલક ડોલક થાતી દીકરી બગસરાની બજારમાં નીકળે છે. એક દુકાનદાર જોયું, દીકરીએ પોતાના ભાઈને તેડેલો જોયો એટલે દુકાનદારને એમ થયું કે દીકરી ગરબો પકડવા જાય તો ભાઈ પડી જાય અને ભાઈને પકડવા જાય તો ઓલો ગરબો પડી જાય. એટલે એને કીધું બેટા તારા ભાઈને ઘરે મૂકીને આવતી હતો, આમ ગરબો ને તારા ભાઈને ભેળા લઈને શું કામ નીકળે? આ શબ્દો દીકરીના કાનમાં પડ્યા. આંખમાંથી આહુડાની ધારું મટી થવા ઓછું લાગ્યું એને. એટલે વેપારીને એમ થયું દુકાનદારને મારાથી કઈ વધારે બોલાઈ ગયું, આને દુઃખ લાગ્યું. દુકાનમાંથી ગડગડતી દોટ મૂકી એક હાથે ગરબો જાલીને ઓલા દીકરીના આહુડા નું છે. બેટા મારી ભૂલ થઈ ગઈ, તને કે વધારે કહેવાય ગયું હોય તો કે મને. ત્યારે ઓલી 12 વર્ષની દીકરી બગસરાની બજારમાં વેપારીને જવાબ આપે છે, દુકાનદારને, શેઠિયાને, કે હા ભૂલી લ્યો તમે બોલાયનું ખોટું નથી લાગ્યું, તમે તો બહુ સાચી વાત કરી. કાં તો ગરબો મૂકીને ઘરે આવ્યો, કાં તારા ભાઈને મેલીને આવ્યો, પણ સાંભળી લ્યો શેઠ મારે માય નથી અને મારા માટે બાપે દુનિયામાં છે નહીં. આ ભાઈ 2 વર્ષનો મૂકીને મારા મા બાપે લાંબુ ગામતરું કર્યું નહીં કુટુંબી નાતરો એને પિતા ભમ ભખે મારે ઊંચો આપ જકે ધર નીચે ગોકળના ધણી ઉપર બેઠો ભગવાન એ સિવાય મારું દુનિયામાં કોઈ હબુ વાલું